બનાસકાંઠાનો મિજાજ તો બેન આખા જિલ્લામાં હું ફરતો નથી, પણ મારા ગામનો જે છે ને, જ્યાં ફેરે જે વિધાનસભામાં વોટ મળ્યા તો એ લખી રાખતો, ત્યાંથી આ ફેરા વધારે વોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળશે. જે ગલબા કાકા છે એમને અમારી રોજી તૈયાર કરી છે અને એ રોજી અમે કેવી રીતે ભૂલી ગયા? એમને એસન ચૂકવવાનો અમારો સમય આવ્યો છે. जैसे अपन कहते थे कि पहले महाराणा प्रताप देश के लिए जीत रहे थे, मुगलों के सामने लड़ाई की थी, उन्होंने अपना बलिदान दे दिया था। ऐसे ही मोदी साहब है जो सारे विश्व के अंदर वो उनका नाम हिंदुस्तान का नाम लिखा दिया है। તલાવ ખોદીને ભલો ટાટ પડી અને હવે તો મોદી બેઠા બેઠા મને હાલે મદા કરાવ્યા ને મોદીને જીતાડવાના આ 100%. હા, જ્ઞાનીબેન છે, વાત સાચી છે, પણ જ્ઞાનીબેન અત્યારે ચાલુ ધારાસભ્ય છે. સત્તાની મહત્વાકાંક્ષાઓને લીધે એ તો દિલ્હી પહોંચવા માટે પ્રયાસ કરે, પણ ઉપર તો નરેન્દ્ર મોદી એ પ્રચારમાં ન બોલાઈ રહ્યું એ ડેરી વિશે અને શંકરભાઈ ચૌધરી વિશે. શંકરભાઈ ચૌધરી નથી ઉમેદવાર અને નથી ચૂંટણી લડતા, અને તોય છતાંય શંકરભાઈની આડકતરી રીતે કાપ કરે એનામાં સેન્સ જ નથી. જ્ઞાનીબેન તો શું કરે? જ્ઞાનીબેન તો કોઈ ના આવે, રસ્તા પર છત્રી લઈને બેઠા રહે. હા, બીજું કોઈ કામ થાય નહીં. કેમ બેન આગળ હોવું જોઈએ ને, ભણ કોણ કરે? આગળ હાવ પાર્ટી સ્ટાફ હોય તો કોણ કરે? પોણી તો બધે પહોંચ્યું છે. અમે શરદનો ગોમડમ તો અત્યારે પોણી ખારે ઉનાળે પોણી પોસલ છે હોય, અને એ હોમે વાળો જૂઠું બોલે. હા, બધે ઈરાકની કોંગ્રેસ વાળા નરું જૂઠું જ બોલે. जो ये कांग्रेस की सरकार थी, 7 दिन में कर्फ्यू लगाती थी। हिंदू मुस्लिम झगड़ा ही रहता। हमें यहाँ पर आने की बहुत मुश्किल होती थी। इसको हटाने के लिए भारतीय जनता पार्टी ने काम किया है, तो इसके बड़ा क्या अच्छा काम है। પાણી પીવા મોઢે નતું, નાવા મહિને નાતા નથી, અત્યારે કાયમ નાવો છો. મદા કરો મોદીની જે થાતો કાયમ દીવો કરો દિન રાત. હા, હું તો નામની માળા ફેરો. હા, 10 વાર નવાનું બેન. અત્યારે માથથી બધું આ કોંગ્રેસનું માથે મેલ હતો એ બધો ઉતરી ગયો. એટલો મેલ બધો ઉતાર્યો, મોદી સાહેબે ઉતાર્યો. 400 ને પાર આવશે, કારણ કે પ્રધાનમંત્રીને લોકોનો, ભારતીય જે લોકો છે એમના હૃદયના ઉપર હાથ મૂકીને મોદી સાહેબને વિશ્વાસ છે. એમણે ભગવાન રામનું કામ કર્યું છે, 370ની કલમ દૂર કરી છે, અને કેટલા અનેક વિધિઓ હજુ કામો ભારતમાં થવા જઈ રહ્યા છે. તમે આવો તો બોલવું હોય ને, ત્યાંથી બોલવું નતું હોય કે શું કહેવું શું ન કહેવું. પણ મોદીનો હવે અમે અહીંયા અમને સહાય આપી અને અમને બોલવાય શીખાડ્યા અને અમને બેહવાય શીખાડ્યા. હવે શું તમને આશા છે કે બદલાશે? કંઈ આશા નથી, કોમ કરશે એવી વિશ્વાસ છે. વિશ્વાસ છે? હા. તો અહીંયા જાતિગત સમીકરણ બી બહુ કામ કરે છે ને, જેમ કે ચૌધરીના વોટ છે અને ઠાકોરના. કોઈ નહીં રહે. એવું મોદી સાહેબ ઉપર છે એટલે કોઈ નહીં રહે. હા, મોદી હા લઘુમતી કોમ નથી એટલે એવું કશું રહેવાનું નથી. નમસ્કાર, બનાસકાંઠાના ખાનપુર ગામમાં હું ઊભી છું અને અહીંયા મોટાભાગે તમને લોકો દેખાતા હશે. બધા જ આજે મિટિંગ માટે અહીંયા ભેગા થયા હતા અને અહીંયા લોકો સાથે વાત કરી અને સમજવું છે કે બનાસકાંઠાનો મિજાજ કેવો છે, 5 વર્ષમાં કેવા કામ કર્યા અને આ બધાને સરકાર પાસેથી અપેક્ષાઓ શું છે, કારણ કે હવે જે પણ નવી સરકાર બને એમનાથી એ લોકો અપેક્ષા શું રાખે છે. આપનું નામ શું છે? મારું નામ પટેલ નાગજીભાઈ. અને નાગજીભાઈ ક્યાંના છો તમે? ખાનપુરના. ખાનપુરના જ છો? અચ્છા, તો ખાનપુરમાં કેવા કામ થયા 5 વર્ષમાં? ખાનપુરમાં બેન પાણીનો મોટો પ્રશ્ન હતો, અને જે તે ટાઈમે 2015 ને 17માં પૂર આવ્યો ત્યારે તો આખી ભગવાને માથથી હાથ જ લઈ લીધા હતા એવી પોઝિશન હતી. અને એ ટાઈમે માનનીય પરબતભાઈ સાહેબે પાણી અમારું ગામમાંથી ઉલેચાઈને બહાર કઢાવરાયો. એ અશક્ય વસ્તુ હતી એમ. અને એ પછી જ્યારે પાણીનો જમણ ઉપર આવી ગયો હતો અને રસ્તા બધા બંધ થઈ ગયા હતા, આ ફેરા ચોમાસામાં પણ પાણી એટલું વધી ગયું હતું કે પછી એ પેલો પૂરનાથી વધારે ભયંકર પરિસ્થિતિ હતી. અને શંકરભાઈ સાહેબ કે આવો તો બને જ નહીં, પૂર વગર તો કઈ રીતે પાણી હોય એમ. પણ નર્મદા કેનાલના અહીંયા નજીક ચાલે છે ને, એટલે એને લીધે પાણી ઉપર આવ્યું હતું. એટલે એમણે રૂબરૂ એમ કે જઈને જોઈ આવું તો મને સમજાય. રૂબરૂ આવીને જોઈ ગયા અને પાણી ખરેખર દેખ્યું, એમને પેલું થઈ ગયું કે ખરેખર આ તો સાચી વાત છે. અને તંત્રને હુકમ કર્યો તાત્કાલિક મોટરો મૂકવાનો. મોટરો મૂકીને અત્યારે તમે અહીંથી જતો જોઈ શકો છો, તળિયો દેખાવા માંડ્યો, તળાવનો તળિયો લગભગ 20 ફૂટ પાણી આખો દબાઈ ગયો છે. આથી વિશેષ કામ તો પછી હોઈ શું શકે? શું લાગે આ વખતે બનાસકાંઠાનો મિજાજ શું કહે છે? બનાસકાંઠાનો મિજાજ તો બેન આખા જિલ્લામાં હું ફરતો નથી, પણ મારા ગામનો જે છે ને, જ્યાં ફેરે જે વિધાનસભામાં વોટ મળ્યા તો એ લખી રાખતો, ત્યાંથી આ ફેરા વધારે વોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળશે. અચ્છા. હા. અને કેમ ભાજપ? ભાજપ આવું કામ કરે છે. ઘણા પ્રશ્નો જ્યારે મોઢા કહેવાથી જ્યારે ઉકેલાઈ જતા હોય તો ત્યાંથી પછી વિશેષ શું હોઈ શકે એમ. અને પ્રધાનમંત્રી ઉપર નરેન્દ્ર મોદી સાહેબ છે, તો પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી સાહેબ છે તો એના તો તમે પણ કામ જોઈ શકો છો.
આખા દુનિયા દેખી શકે છે તો પછી કેમ, તો એ તો કોઈ પ્રશ્નાર્થ જ નથી રહેતો ને. અચ્છા, સામે ગેનીબેન પણ છે જે અત્યારે ઓલરેડી ધારાસભ્ય છે અને દમદાર ઉમેદવાર પણ છે. હા, જ્ઞાનીબેન છે, વાત સાચી છે, પણ જ્ઞાનીબેન અત્યારે ચાલુ જ ધારાસભ્ય છે. સત્તાની મહત્વાકાંક્ષાઓને લીધે એ તો દિલ્હી પહોંચવા માટે પ્રયાસ કરે, પણ ઉપર તો નરેન્દ્ર મોદી એમ કે એક બાજુ કે મૂર્તિઓ જોવો, મૂર્તિઓ, પણ મૂર્તિઓ જોવો તો પહેલું હું ઘર તો દેખવા જાય જ છે ને. પેલું ઘર જોઈને પછી મૂર્તિ. ઘર ખાનદાન હોય તો મૂર્તિઓ ખાનદાન હોય, ઘર તો ખાનદાન ન હોય તો મૂર્તિઓ કઈ રીતે ખાનદાન બની શકે? તો તમે શું જોશો, મૂર્તિઓ જોશો કે ઘર જોશો? અમે ઘરે જોઈએ છે ને મૂર્તિઓ જોઈ શકે. મૂર્તિઓમાં પણ કશું કચાશ નથી. જે મૂર્તિઓ જે આપણે જોઈએ ને એ પણ રેખાબેન છે, બધી રીતે એજ્યુકેટેડ માણસ છે. તમે આપ જ કહી શકો છો કે શિક્ષણ હોય બધી રીતે. હા, વધારે બોલતા નથી એ વાત સાચી છે, પણ સવિશેષ બોલે છે. એમના શબ્દોમાં વધુ પડતું વજન છે, એ તમે પણ વિચારી શકો છો. અહીંયા પ્રચાર માટે આવ્યા રેખાબેન? હા, પ્રચાર માટે થરાદમાં મીટિંગ હતી, આયા હતા, બધાને મળ્યા છે. શું વાયદા કર્યા છે કે 5 વર્ષમાં શું કામ કરવાના છે? એમણે ઘણું બધું ડેવલપ કરવાનો ઘણી બધી વાતો કરી છે. અને એમણે મોદી સાહેબને અત્યારે વિકાસ દેશનો વિકાસ ચાલી રહ્યો છે. એમાં જે વધારે બનાસકાંઠા અને સરહદને અહીંયા બોર્ડર લાગે છે અને સીમાડા કઈ રીતે સુરક્ષિત બને, યુવાનોને કઈ રીતે વધારે રોજગારી મળે, એ બાબતે એમણે વાયદા કર્યા છે અને 100% મળશે, એમને વિશ્વાસ છે. આપનું શું નામ છે? પટેલ જગમાલભાઈ. અને તમે કયા ગામના? દોડગામ. દોડગામ. એ ક્યાં પડે? અહીંથી 2-2.5 કિલોમીટર દૂર. થરાદમાં જ લાગે છે. થરાદમાં જ લાગે. અચ્છા, તો આ વખતે શું લાગે છે, કોણ જીતશે બનાસકાંઠા? ભાજપ જીતશે, મોદી સાહેબ જીતશે. મોદી સાહેબ જીતશે. અને કેમ મોદી સાહેબ જીતશે? મોદી સાહેબ અમારે અહીં છે ને એકદમ સૂકો ભટ વિસ્તાર હતો અને અમારે અહીંયા પાણીના તળ ખૂબ ઊંડે જતો રહેતો. પાણીનો ખૂબ મહાન પ્રશ્ન હતો. તો એ વખતે એમણે કેનાલ લાવી અને અમને એક અહીં સ્વર્ગ જેવું અમારી જે વસ્તુ અહીં બનાવી છે એ અમે નજરે જોઈ રહ્યા બેન. એ માટે મોદી સાહેબ જીતશે. અચ્છા, ઉમેદવારને ઓળખો છો? હા બેન, ઉમેદવાર ઓળખીએ છીએ. જે ગલબા કાકા છે એમને અમારી રોજી તૈયાર કરી છે અને એ રોજી અમે કેવી રીતે ભૂલી ગયા? એમને એસન ચૂકવવાનો અમારો સમય આવ્યો છે, એ માટે એ પણ ચૂકવવું જ પડશે અમારે. એમનું ઋણ છે અમારા માટે. તો બીજા કયા પ્રકારના કામ બનાસકાંઠામાં 5 વર્ષમાં થયા? બીજા પ્રકારના એટલે વિકાસનો કામો બનાસકાંઠામાં જ થયો છે. અને એમાં થરાદમાં જ. અને શંકરભાઈ આવ્યા ને એ પછી તો કોમોની એટલી બધી ઝડપથી છે ને કે 12 મહિનાનો વાયદો કર્યો હતો ને અહીંયા 6 મહિનામાં કામ થાય છે. શરતના હજી ઘણા બધા ગામડાઓ છે કે જ્યાં હજી પાણી નથી પહોંચ્યું. પાણી તો બધે પહોંચ્યું છે. અમે શરદનો ગામડામાં તો અત્યારે પાણી ખારે ઉનાળે પાણી પહોંચેલ છે હોય. અને એ હોમે વાળો જૂઠું બોલે છે. જૂઠું બોલે છે? હા, બધે ગિરાક ની કોંગ્રેસ વાળા નરું જૂઠું જ બોલે છે. કોંગ્રેસ કેમ જૂઠું બોલે? એમના બી તો ધારાસભ્ય છે વાવમાં. એમના ધારાસભ્ય વાવમાંથી એટલે જૂઠું બોલો વધારે શીખ્યો છે. ઈયોની પાસે બીજી કોઈ સેન્સ છે જ નહીં. હાલ ઈયોને જ ખબર નથી ની જૂઠું બોલે. જાણે ડેરીની ચૂંટણી ન ચાલતી હોય એમ એ ડેરીનો કૌખાણ કરવા બે છે. અમારા ડેરીનું તો આખી આદિ વિકાસ છે અમારા ડેરીની. કોની વાત કરો છો? જ્ઞાનીબેનની. કઈ વાત તમને ના ગમી કે આ તો પ્રચારમાં ના બોલાય? પ્રચારમાં ન બોલાય રહ્યું ડેરી વિશે અને શંકરભાઈ ચૌધરી વિશે. શંકરભાઈ ચૌધરી નથી ઉમેદવાર અને નથી ચૂંટણી લડતા, અને તોય છતાંય શંકરભાઈની આડકતરી રીતે કાપ કરે એનામાં સેન્સ જ નથી. પણ એ તો લોકસભાના ઉમેદવાર તરીકે ઉભા છે. લોકસભાના ઉમેદવાર તો અત્યારે 12 જણા ઉભા રહ્યા છે, પણ કોઈ ખબર નથી ચિયાથી. 2 જણાનું નામ છે ખાલી. કોણ 2 જણ? જ્ઞાની ને રેખાબેન. હા, બીજા 12 છે ને તો કોઈનું નામ કોઈની ખબર નહીં હોય. અચ્છા, આપનું શું નામ છે? મારું નામ સરદારસિંહ વાઘેલા છે. અને સરદારભાઈ આપ ક્યાંના છો? હું નાગલા ગામનો છું, બાજુમાં જ ગામ છે મારું. નાગલા. હાજી, મારા ગામની અંદર લાઇટના થાંભલાની ઉપર 2 ફૂટ પાણી ચડી ગયું હતું. આખા ગામ લોકો જ્યારે પ્લોટ વિસ્તારની અંદર ખુલ્લા ટેન્ટની અંદર રહેવા માટે મજબૂર બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય અમારા ધારાસભ્ય ને અત્યારે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીના પ્રયાસોથી ને ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી અમારા ગામને પુનર્વસન મંજૂર થયું છે. 462 મકાનો અમારા મંજૂર થયા. આ આચારસંહિતા ના આવી હોત ને તો અમારું મકાનનું કામ ચાલુ થઈ ગયું હોત, પરંતુ એનો વર્ક ઓર્ડર આવ્યો છે. આચારસંહિતા બાદ અમારું એ પુનર્વસનનું કામ પણ મંજૂર કર્યું છે. એટલે સરકારના તો અમે ખૂબ ખૂબ આભારી છીએ. ઘણા બધા લોકો કહે છે કે પુનર્વસનની તો ક્યારની વાત થઈ હતી પણ છતાં બી હજી ખસેડાયા નથી. નહીં, પુનર્વસનનો ઓર્ડર છે. તમને હું મારા ટેલિફોન ઉપરથી માહિતી આપું છું. સરકારે રાજ્યપાલના નામે હુકમ કર્યો છે અને એ હુકમ થયો છે ને આ આચારસંહિતા લાગી, નહીં તો પુનર્વસન તો અમારા ગામતળ બી મંજૂર થયેલું પડ્યું છે. 30 એકરની અંદર અમારું ગામતળ મંજૂર થયેલું છે નાગલા ગામમાં. અને પુનર્વસન 100% સરકાર કરવાની છે અને લોકો પણ સરકાર સાથે છે.
અચ્છા, તો શું લાગે છે કે આ વખતે બનાસકાંઠા કોણ જીતશે? બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટી મોટી લીડથી જીતશે અને કોઈ પણ કલ્પી નહીં શકે એવી લીડથી જીતશે. અચ્છા. હાજી, ઘણી બધી વાર એવું કહેવાતું હોય છે કે ગેનીબેન ગ્રાઉન્ડ પર વધારે હોય છે, બધી રેખાબેન ખોટી વાતો છે. ખાલી કોંગ્રેસ એમના ગપગોળો ચલાવે છે, બરોબર. વાસ્તવિક રીતે તમે વાત કરો તો શું કામ કર્યું છે એ લોકોએ? એ લોકોના જ્યારે વિસ્તારની અંદર અત્યારે વાવની અંદર એમણે શું 5 વર્ષમાં કામ કર્યું મને બતાવે. જે ભારતીય જનતા પાર્ટીએ જો ત્યાં કોલેજ બાંધી હતી, પહેલાં ત્યાં યુનિવર્સિટીઓ બનાવી હતી, સોયગામને તાલુકો જાહેર કર્યો હતો, બાબરને તાલુકો જાહેર કર્યો હતો. ત્રણેય ગામનો જો વિકાસ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને અત્યારે ખાલી કોંગ્રેસનું નામ વટાવે. માત્ર 17 એમના ધારાસભ્યો આવ્યા હતા, એમાંથી 7 તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે અને લોકોને ગુમરાહ કરીને ગેરમાર્ગે દોરવા માગે છે. અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ અને રહેવાના છીએ. અને શું લાગે છે કે દેશમાં કેટલી સીટ આવશે? કારણ કે પ્રધાનમંત્રી કહે છે 400 પાર. 400 ને પાર આવશે, કારણ કે પ્રધાનમંત્રીને લોકોનો ભારતીય જે લોકો છે એમના હૃદયના ઉપર હાથ મૂકીને મોદી સાહેબને વિશ્વાસ છે. એમણે ભગવાન રામનું કામ કર્યું છે, 370ની કલમ દૂર કરી છે અને કેટલા અનેક વિધિઓ હજુ કામો ભારતમાં થવા જઈ રહ્યા છે એ અમે નજર સામે જોઈ રહ્યા છે. એના માટે આખી ભારતની જનતા ઉપર અમને ચોક્કસ વિશ્વાસ છે કે મોદી સાહેબને 400 ઉપર સીટો આપી અને ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી સરકાર બની અને ત્રીજી વાર ભારતના પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ બેસવાના છે. જી, અમને પૂછીએ, શું નામ છે આપનું? દેવસીભાઈ. અને દેવસીભાઈ, તમને કોણ ગમે? અમને ભારતીય જનતા પાર્ટી, મોદી ભાજપ સાહેબ. ગમે. મોદી સાહેબ અને ગમે. કેમ મોદી ગમે? મોદી સાહેબ મને એક તમને વાત કરું થોડા માટે અગેની છે. જ્યારે હું નાનો હતો ત્યારે 1985-87 में मैं हिंदी में भी बात कर रहा हूँ जो मीडिया में जाएगा. जब मैं माउंट आबू से पढ़ के आता था तब वहाँ से हमें आना यहाँ पर होता अपना घर पर. तो बीच में उस टाइम पर जो ये कांग्रेस की सरकार थी 7 दिन में कर्फ्यू लगाते थे. हिंदू मुस्लिम झगड़ा ही रहता. हमें यहाँ पर आने की बहुत मुश्किल होती थी. इसको हटाने के लिए भारतीय जनता पार्टी ने काम किया है, तो इसके बड़ा क्या अच्छा काम है. और जो अभी उसके बाद मोदी साहब आए हैं, मोदी साहब ने जो काम किया है वो तो सारा हिंदुस्तान जानता है और दूसरे भी देश जानते हैं. બનાસકાંઠામાં શું લાગે છે? बनासकांठा में 100% उन्होंने काम किया है. કોણ જીતશે આ વખતે? સાહેબ મોદી સાહેબ જ જીતશે. મોદી સાહેબ જીતશે. સામે ઉમેદવાર પણ દમદાર છે, ગમે એટલો ભલે દમદારીઓ ટક્કર આપશે. આપશે જ 100%. અચ્છા, અને લોકો કેમ રેખાબેનને પસંદ કરશે? રેખાબેનને મોદી સાહેબ, રેખાબેન રેડી છે, કમ્પ્લીટ છે, એમાં કોઈ વાંધો નથી. પણ અમારે તો મોદી સાહેબની જ જરૂર છે. ભારતને મોદી સાહેબની જ જરૂર છે દેશ માટે અને સારા વિશ્વાસની અંદર. હા, ગલબા સાહેબની પોતરી છે પોતે. અને અમારા જે આ ડેરીનું પ્રથમથી એવું છે કે જ્યાંથી ઉત્પાદન થઈ ડેરી તેમને દાદાએ કરી હતી. એટલે એમના માટે સારા ખેડૂતો દરેક મજૂર એનામાંથી જીવન ગુજારી રહ્યા છે આ ટાઈમ પર પશુપાલન માટે. અને એમાં વિકાસ થાય છે. એને લીધે ગોલબાબેનની પુત્રીને વોટ તો દેવાના જ છે, એમાં કોઈ વાત નથી. પણ સાહેબ મોદી સાહેબ જેવો કોઈ, जैसे अपन कहते थे कि पहले महाराणा प्रताप देश के लिए जीत रहे थे, मुगलों के सामने लड़ाई की थी, उन्होंने अपना बलिदान दे दिया था. ऐसे ही मोदी साहब है जो सारे विश्व के अंदर वो उनका नाम, हिंदुस्तान का नाम लिखा दिया है. અચ્છા દાદા, શું નામ છે તમારું? મારું નામ સૌદાસ. દાદા, તમે તો બધી સરકારો જોઈ હશે ને? હા. શું લાગે પહેલાની સરકાર ને અત્યારની સરકારમાં શું ફરક છે? કેવા કામ? કોઈ પણ નતું ભાળ્યું. તલાવ ખોદીને ભલો ટાટ પડી. અને હવે તો મોદી બેઠા મને હાલે મદા કરાવ્યા. મોદીને જીતાડવાના આ 100%. હા સાહેબ. અને કેમ મોદીને જીતાડવાના? મોદી જેમ શું કામ કરે દેશનું. પહેલા લડાવી માર્યા પરા કોંગ્રેસે જેટલા સૈનિકો, અને અત્યારે મોદી આવ્યો અને તે ચેડ કારે લડત ચોય થતી નથી બેન. એના હિસાબથી મોદીને જીતાડવો છે. અચ્છા, તો બનાસકાંઠાના ખેડૂતોને શું તકલીફ છે? કઈ ખેડૂતોને ખેતીની તકલીફ દરિયાની ભગવાનની દયા છે. અને અત્યારે મોદીને વોટ દેવાના છે બેનને, રેખાબેનને. અને રેખાબેન આપવાની છે, આપણો તમને કહી દઉં. અચ્છા, અને કેમ રેખાબેન આવશે? રેખાબેન આવશે, વોટ દીશે અમે. હા, વોટ અમારા છોકરા બૈરા બધા દે ને. અત્યારે બસાવે છે. અત્યારે પાણી આવ્યું, અમારે પાણી પીવા મોઢે નતું, નાવા મહિને નાતા ને અત્યારે કાયમ નાવા છો. સાંભળ્યું બેન? ઘરે પાણી પહોંચ્યું? હા, પાણી બધે મદા કરે રે. મોટી નહેર હડેરી અમારે તો હે ગોમને ગળે બંધ મદા કરો. મોદીની જે થાતો કાયમ દીવો કરો દિન રાત. હા, હું નામ એની માળા ફેરો, મોદીની માળા ફેરો છો ને મોદીને હાલવાના છો. પણ હા સાહેબ. અચ્છા, બીજા કયા કામ છે જે થવા જોઈએ હવે? અમારે જોવાનું કશું નથી. અમારે તો મોદીને જીતાડવો
અને મોદીને લાવવાના અને અમારે પાણી બીજું મજાના આવા છોકરા છે ને એ અમારે બધા આગેવાન બનાવવા છે. બરાબર છે. અમે તો હવે જા ગઢા છા. હા. હા, અચ્છા, તો પહેલાની સરકારોએ બી ઘણા કામ તો કર્યા હશે, જેમ કે કોઈ કર્યા નથી, કોઈ કર્યા નથી. ધૂળ ઉપડાવીને મારી આપણા કાળ પડ્યા હતા. આપણો ટાટ પડી જોઈ દે, માથામાં ટાટ પડી બાય. અચ્છા. ધૂળ ઉપાડીને તાર દેતા. તમે શું ખેતી કરો કાકા? હા, ખેતી કરું. અચ્છા, અને શું કયો કયો પાક લ્યો? પાક લ્યા ભળો, રાયડું, જીરું, ગમ, સાંભળો ને, બધું વરિયાળી. તો ખેડૂતોને બનાસકાંઠામાં એવી કઈ પ્રોબ્લેમ્સ હતી જે હવે સોલ્વ થઈ ગઈ છે? હવે કોઈ પ્રોબ્લેમ જેવો કોઈ પ્રશ્ન રહેતો નથી. મોદી સાહેબ બધું જાણે છે, ત્યાં બેઠા અચ્છા. હોય. અચ્છા, પહેલા કઈ કઈ તકલીફો હતી જે હવે નથી? પહેલાં પાણી માટેની ઘણી બધી તકલીફો હતી અને મોદી સાહેબે નર્મદા લાવી એનાથી બધા ખેડૂતોને સંતોષ થઈ ગયો છે. ખેતી સારી કમાય છે અને ખેતીમાં મળતર પણ થઈ છે. અચ્છા, નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચી હા, ગયું? પહોંચી ગયું, ઘરે ઘરે પહોંચ્યું, ખેતરોમાં બધે પહોંચી ગયું. અચ્છા, અને નલ સે જલ યોજના પહોંચી ગઈ છે ઘરે? હા હા, પહોંચી ગઈ અચ્છા, છે. બીજી કઈ કઈ યોજનાઓ છે સરકારની જે તમારા સુધી પહોંચી છે? અમારા સુધી સરકારની આરોગ્ય માટેની પહોંચે છે, આયુષ્યમાન કાર્ડ. એનાથી મારે થતું થઈ ગયું હતું, બોલે એટેક આવ્યું હતું તો એના માટેનું કાર્ડ કામ આવ્યું તો મારી સારવારથી બસી ગયા. નકર કાર્ડ ના હોય તમારી એવી નથી પોઝિશન કે હું દવા કરાવી શકું. હા અચ્છા, બીજી કઈ યોજનાઓ પહોંચી છે? સિલિન્ડર પહોંચ્યા? હા, ગેસનું સિલિન્ડર પહોંચી ગયા. પહોંચી ગયા. ઘરે હવે સરળતાથી રસોઈ બની શકે છે. અચ્છા, અહીંયા બનાસકાંઠામાં બધે ટોયલેટ બની ગયા? હા, ટોયલેટ બની ગયા હોય. બની ગયા. એટલે યોજનાઓ પહોંચી છે. હા, યોજના અચ્છા, ખેડૂતોની જે યોજનાઓ છે જેમ કે ખાતામાં પૈસા આવે એ બધી યોજનાઓ આ પહોંચી? યોજના આવે છે મારે 6,000 રૂપિયા આવે છે 6,000. ત્રણ હપ્તામાં 2,000ના. અચ્છા, અને અહીંયા પહેલા લાઇટની તકલીફ હતી, એ સોલ્વ થઈ ગઈ? લાઇટ પણ મળી જાય છે, ફૂલ લાઇટ મળે છે. પહેલાં લાઇટ ન મળતી. હા, ત્યારે પાણી મળી ગયું, લાઇટ મળી ગઈ તો ખેડૂતને પછી બીજી શું જોઈએ? હા. તો ખેડૂતને હવે શું જોઈએ છે? બસ હવે મહેરબાની મોદી સાહેબ આવે એ જ. મોદી સાહેબ આવે. હા, અચ્છા, તો અહીંયા જાતિગત સમીકરણ બી બહુ કામ કરે છે ને, જેમ કે ચૌધરીના વોટ છે અને એવું ઠાકોરના કોઈ વોટ નહીં, છે. એવું કોઈ નહીં રહે. એવું મોદી સાહેબ ઉપર છે એટલે કોઈ નહીં રહે. હા. હા, મોદી હા લઘુમતી કોમ નથી હા. એટલે એવું કશું રહેવાનું નથી. અચ્છા, બધા વિકાસ જોઈને વોટ વિકાસ આપશે? જોઈને વોટ હાલશે. અને પહેલાં કોંગ્રેસ હતો તેના દાડે અમારે પહેરવાનું કપડું નહોતું, ઘરમાં ખાવાનું નહોતું, તો ઘરની છોડ હતી એમને નાવાનું પાણી ના મળતું. 10 દાડે નાતો અહીં એક અડધી ગંદકી થઈ જતી. અને અત્યારના દીમાં 10 વિના નાય અને બધી વાત મજાની લહેર રહી છે આ મોદીના પ્રતાપ. પાણી આવ્યું એટલે 10 વાર નાવા? હા, 10 વાર નાવાનું બેન. અત્યારે માથથી બધું આ કોંગ્રેસનું માથે મેલ હતો એ બધો ઉતરી ગયો. એટલો મેલ બધો ઉતાર્યો, મોદી સાહેબે ઉતાર્યો. અચ્છા. હા, અત્યારે બનાસકાંઠામાં તો પણ વિધાનસભામાં ઘણા કોંગ્રેસના ઉમેદવારો પણ જીતે છે. પણ બેન એ તો પહેલા જીતતા, પહેલા કુળ કપટ હતું ને બધાને માથે સરિયા મળતા અહીંયા જીતતા, પણ હવે તો માથે બધા ફૂલ વેરે છે મોદી, એટલે અત્યારે તો મજાને જલાવે. હા, લોકસભામાં શું લાગે છે? લોકસભામાં અમારે તો એવું સારું લાગે છે કે મોદી સાહેબ જીતશે. હા, અને કઈ રીતના જીતશે બનાસકાંઠા? અત્યારનો આ આશીર્વાદ છે, ઘરે બેઠા પાણી નાવાનું, ઘરે બેઠા રોધીને ખાવાનું, ઘરે બેઠા ખેતી બોરી આ મજૂરી કરે છે. એમના ઘરમાં અત્યારે 50 બોરી પડી હોય છે અનાજ, એનાથી જીતવાના. આશીર્વાદ અમને ખૂબ મળે છે મોદીને અને ખૂબ અમને સહારો મળે. અત્યારે સિવિલ દવાખાનામાં જાઓ તો કરોડો મોઢે રૂપિયા મોદી સાહેબ આલી જાય છે કે અમે મજૂરિયા માણસ, અમારે કોઈ વધાર નતો હતો તો મોદીનો વધાર હોય છે એક તો આસમાન કેટ ગાડીની રૂપિયા જેટલા દવાખાના જોઈતો એટલું પૂરું કરે છે. તમારા પરિવારમાં કેટલા લોકો? અમારા પરિવારમાં લોકો એક ઘરના અમે બેન ઓછામાં ઓછા હાવણી તો 40 થી 45 જણા. ઓહો, અને 40-45 માંથી કમાવા વાળા કેટલા? કમાવા વાળા તો 5 જણા, 5 જણ. બીજા બધા ખાવા વાળા. હા. તો ગુજરાન કેવી રીતના ખેતીથી નીકળે? આ પટેલાના ખેતરમાં પાવાની એમાંથી બેન અમે ખેતી કરાંગ નહીં, એમાંથી અમારે ખાવામાં ધોન ઘણું મળે, રૂપિયા જોઈતા એટલા આપે અને અમારું પૂરું કરે. અમે કમાઈને પૂરું કરે, એ અમને પૈસા અનાજમાં પૂરું કરે. અને કંટ્રોલમાં છે એમાં અમને ફરીમાં ધોન મળે છે. હોય એમાં કોઈ પૈસો લેતા નથી, મફતમાં મળે છે. અચ્છા, તો બીજી કઈ યોજનાઓ પહોંચી અહીંયા? બીજી યોજના બેન આ બધું અમારે બસ બધી વાત અમે સુખી વર્તી રહ્યા છે અને અમને જે કોઈ વાતે અમે દશી થતા નથી. અમને ઘરે સગડી શીખ આપી, ગેસના બાટલા ફરીમાં ભરી આપે છે. બધું અમારે જલસા છે અત્યારે, એ મજા છે મોદીની કોલા. અને અમારે મોદી સરકાર જોઈએ જ છે. જેમ કે અમે આદિવાસી ભીલ છે પણ અમે પહેલા હતા કોંગ્રેસમાં, હવે અત્યારે બધા તમામથી છોકરી દીધી ભાજપમાં. અચ્છા, અને કેમ મતલબ ગામડાઓમાં પહેલા કોંગ્રેસને બહુ સમર્થન મળતું હતું, એ કેમ ઓછું થઈ ગયું? પણ એ તો બેન હવે તો પહેલા તો કોક છે ને, અમે તો અમારી ઉંમરમાં નાના હતા પણ હવે તો સરિયન મોડે છે પાદરી.
એટલે હવે સરિયત નથી ખમાતી એટલે અમે હવે જાતા રહ્યા કે આ રસ્તો મિલી જઈને દાતારા મોદીના રસ્તે તો સુખી થશે અને સુખી થવા માંડ્યા હવે સુખી થવા માંડ્યા અત્યારે અમને તમે આવો તો બોલવું હોય ને ત્યાંથી બોલવું નહોતું હોય કે શું કેવું ને શું ન કેવું પણ મોદીનો હવે અમે અહીંયા અમને સહાય આપી અને અમને બોલવાય શીખાડ્યા અને અમને બેહવાય શીખાડ્યા આ મિટિંગ અમે શીખાડ્યા જેમ કે અમારે ગામ વસ્તીમાં પટેલો બધા લોકો છે તે અમને આવકાર આલીને બોલાવે તે કે આવજો અહીં આવજો મિટિંગોમાં અમે જા એટલે અમને થોડું થોડું જ્ઞાન મળે કે આ સરકાર સારું છે એમ કે મોદી સરકાર સારું છે તો અમારે ગમે તે ઉમેદવાર ઉભો રહે પણ ઉમેદવાર નહીં દેખવાનું અમારે મોદી સાહેબને દેખવાના અચ્છા અને કેમ ગમે નરેન્દ્ર મોદી આટલા આટલા ગમે બેન ઘરે બેઠા મજા કરાવે છે અત્યારે હાલી તો જાવું હોય ને તો અમારે સ્પેશિયલ તમે રૂપિયાથી ગાડીઓ ખર્ચો અમારે ફોન કરો એટલે સ્પેશિયલ મોદી સાહેબની ગાડી આવે જાવ જાવ હા તાર ઘરે બેઠા આવે અને બાવડે કરીને બે લીકરા બેહાડીને સારવાર કરીને લઈ જાય મેલવાય આવે અનાજ ખાવાનું પૂરું કરી આલે બધું કરી આલે કોઈ ચિંતા નહીં અચ્છા તો બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુધી પાણી બી પહોંચ્યું છે 108ની સારવાર બધું પહોંચ્યું છે બધું સુલે પાણી અને સગડીયા શીખ મને આલ્યું પાણીના માટલા ભરવાના આલ્યા ઘરે કઢિયા પાણીની હાલે હા લાઈટના ગોળા ઠેઠ બૈરા રોટલા ઘડતા અહીંયા સુલે આલ્યા તો રેખાબેન આવ્યા પ્રચાર માટે હા પ્રચાર માટે આવ્યા હતા સર આવ્યા તો શું વાતો કરી શું થવાનું છે હવે બનાસકાંઠામાં કયા વિકાસના કામ કરશે જીતશે તો અત્યારે તો અમને એવો વિશ્વાસ છે કે જે આ મોદી સાહેબ કરે આનું આ કામ કરશે એવો મને વિશ્વાસ છે હા અને ગેનીબેન જ્ઞાનીબેન તો શું કરે જ્ઞાનીબેન તો કોઈ ના આવે રસ્તા વસુ છત્રી લઈને બેઠા રહે હા બીજું કોઈ કામ થાય નહીં કેમ તેમ બેન આગળ હોવું જોઈએ ને ભણ કોણ કરે આગળ હાવ પાર્ટી સ્ટાફ હોય તો કોણ કરે તો આટલા 1.5-2 વર્ષમાં કામ નહીં કરે એમને ના કોઈ કર્યું નથી કોઈ નથી ના કશું કર્યું નથી અત્યારે તો જે આ ભાજપ કરે બીજું એ તો કોઈ નથી કરી એના વાવ તાલુકામાં જો અમારે કોઈ કાર કરવા આવે પણ વાત હાજી ને નિયત અમારે તો રૂડા પ્રતાપ છે મોદી સાહેબના અને શંકરભાઈના તે લીલા લહેર છે ને હરિયાળી શંકરભાઈ બનાવશે એવું અમને અમારે થરાદને પણ